મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। મોટા ખેલાડીઓની સંડોવણી સ્પોટ ફિક્સિંગમાં બહાર આવે તેવી શક્યતા। મોઢ વણી મોદી સમાજના શૈક્ષણિક સંકુલનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન। કોંગ્રેસ દ્વારા કારકિર્દીના ઉમરે માર્ગદર્શક પુસ્તિકાનું વિમોચન। मैराथन रनर पीयूष शाह तोड़ते लिम्का बुक ऑफ रेकॉर्ड। आईपीएल स्पोर्ट्स फिक्सिंग में વધુ એક ખુલાસો બહાર આવ્યો છે, જેમાં ગત વર્ષની આઈપીએલ મેચોમાં ઘણી મેચો સ્પોટ ફિક્સિંગનો ભોગ બની હોય તેવું જાણવા મળ્યું છે। શ્રી સંત અજીત ચંદીલા અને અંકિત ચૌહાણ ઉપરાંત અન્ય ખેલાડીઓના નામ શંકાના ઘેરામાં આવ્યા છે। સ્પોટ ફિક્સિંગના ઘટસ્ફોટ કરનાર કમિશનર નીરજ કુમારે જણાવ્યું હતું કે આ તો શરૂઆત છે અને આગળ વધુ ખેલાડીઓના નામ આવશે। પોલીસ વધુ તપાસ કરી રહી છે। સ્પોટ ફિક્સિંગ ઉપરાંત શું આઈપીએલ મેચના નિર્ણયો તો ફિક્સ નથી કરાયા ને? સ્પોટ ફિક્સિંગમાં ધરપકડ કરાયેલા ખેલાડી અજીત ચંદીલા અને સટોડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કરાયો છે કે આઈપીએલ 5માં પણ ફિક્સિંગ કરાયું હતું। અમદાવાદ ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મોઢ વણિક મોદી સમાજના શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કર્યું હતું, જેમાં તેમણે વૈચારિક ગરીબીને સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે સૌથી અવરોધક સમસ્યા ગણાવી હતી। તેમજ વિકાસ માટે 21મી સદી આપણા સંકલ્પો ઊંચા રાખીએ આવતીકાલને શક્તિવાન બનાવી શકશે તેવી વાત જણાવી હતી। અમદાવાદમાં છારોડી ખાતે શૈક્ષણિક હેતુ માટે મળેલી મોઢ વણિક સમાજ ટ્રસ્ટે 79 રૂમની હોસ્ટેલ સાથે દાતાઓની સખાવતોથી આ શૈક્ષણિક ભવન સંકુલનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે। અને આજે રાજ્યમાં કોઈ પણ સમાજ આ પ્રકારે સાત અથવા શિક્ષણને સમર્પિત વ્યવસ્થા કરવા આગળ આવતું હોય તો રાજ્ય સરકાર એને મદદ પણ કરે છે। આ દિશામાં આવનારી પેઢી માટે આજે વ્યવસ્થાની શરૂઆત થઈ રહી છે। એ બદલ હું સમાજના સૌ આગેવાનોને એક સત્યકામ સ્તુત્યકામ કરવા માટેનો જે સંકલ્પ કરીને જે શરૂઆત કરો છો એ બદલ અભિનંદન આપું છું। પણ આટલાથી કામ ચાલશે નહીં। હવે તમે એમ માનો કે જમીનો મળી જવાની છે એવું કે બનવાનું નથી। હવે જો આટલી જમીન હોય અને તમે 2 કે 3 માળના મકાનનો વિચાર કરીને ચાલતા હોય તો તમે કરશો શું? સરકારના નિયમ પ્રમાણે 8 માળ મળતા હોય તો 8 માળનો પાયો શું કરવા નથી નાખતા? 12 માળ મળતા હોય તો 12 માળનો પાયો શું કરવા નથી નાખતા? તો તમે એમ કહેશો કે સાહેબ પાયામાં જ બધા પૈસા નાખી દઈએ? મારો મત છે મિત્રો, સમાજની ખૂબ મોટી તાકાત છે। એકાંત પણ આપણે કુરિવાજને છોડીએ ને તો આવી 50 હોસ્ટેલો બને એટલા પૈસા આપોઆપ નીકળી આવે। અમદાવાદના મેયર મીનાક્ષી પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીને શિક્ષણ થકી સમાજની પ્રગતિ માટે પ્રતિબદ્ધતા બનતા સમાજના શ્રેષ્ઠીઓને જાગૃતિને બિરદાવી હતી। આ પ્રસંગે સમસ્ત મોદી જ્ઞાતિ સમાજના આગેવાનોએ નરેન્દ્ર મોદીનું અભૂતપૂર્વ અભિવાદન કરી સન્માનપત્ર અર્પણ કર્યું હતું। કારકિર્દીના ઉંબરે ધોરણ 12 પછી શું પુસ્તકનું કોંગ્રેસ પક્ષના ગુજરાતના પ્રભારી મોહન પ્રકાશ, અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા, ગોહિલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું। પુસ્તકનું વિમોચન કરતા પ્રભારી મોહન પ્રકાશજીએ જણાવ્યું હતું કે ધોરણ 12 પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે। હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાસક્રમ પસંદ કરી અને તેમાં અસરકારક દેખાવ કરે તે માટે સતત 8મા વર્ષે આ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થા આઈટીઆઈ, એનઆઈડી, ન્યૂ કેમ્પસ, સેન્ટ્રલ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સ્થાપના થઈ રહી છે, જે ગુજરાત માટે ગૌરવ સાબિત થશે। સતત 8મા વર્ષે ધોરણ 12 પછી શું કારકિર્દીના મુખ્ય પુસ્તક સંપૂર્ણ માહિતી સાથે પ્રકાશિત કરવામાં આવ્યું છે। ગુજરાત કોંગ્રેસનો આ પ્રયત્ન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ પણ તેના વાર્ષિક અહેવાલમાં પ્રસિદ્ધ કર્યો છે। આ પુસ્તકની અંદર ગુજરાતમાં જે રીતે શિક્ષણનો જે રીતે કોલેજો ખુલી રહી છે
વિવિધ વિદ્યા શાખાઓ આવી રહી છે, પણ સામા પક્ષે વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા માટેની કોઈ વ્યવસ્થા નથી. રાજ્યની અંદર વિદ્યાર્થીએ ક્યાં પ્રવેશ લેવો, કઈ સંસ્થામાં પ્રવેશ લેવો, પ્રવેશ લેતા પહેલા સંસ્થામાં શું ચકાસણી કરવી, પ્રવેશ લેતી વખતે જે ફીના ઊંચા ધોરણો છે એ ધોરણોની સામે એમને શું કરવું, આ ઊંચા ફીના ધોરણો સામે કઈ કઈ પ્રકારની સ્કોલરશીપ મળે, એજ્યુકેશન લોન મળે તો કઈ રીતે ક્યાં ડોક્યુમેન્ટ સાથે જવું, એજ્યુકેશન લોન માટે ભારત સરકારની સ્કીમ છે સબસિડી વાળી, એની માટે શું ડોક્યુમેન્ટ રજૂ કરવા, ટ્યુશન ફી વેવર નામની એક સ્કીમ છે TFW, એનો લાભ કેવી રીતે લેવો, આ તમામ પ્રકારની માહિતી એક જ પુસ્તકમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને પ્રોફેશનલ કોર્સ તમામ માટેનું આમાં ઉપલબ્ધ હોય. આપ જોતા હશો કે છેલ્લા સમયથી દેશની અંદર વન એક્ઝામ વન નેશન અને એક પરીક્ષાને એક રાષ્ટ્રની દ્રષ્ટિકોણથી એન્જિનિયરિંગ માટે JEE મેઇન અને IIT માટે એડવાન્સ છે. સાથોસાથ નીટ પણ મેડિકલ માટે નક્કી થઈ હતી, સુપ્રીમ કોર્ટે હમણાં ચુકાદો આપ્યો. એટલે આ ગઠબંધન ક્યાં ગુજકેટ થશે કે નહીં, નીટ થશે કે નહીં, ક્યાં નિયમો બનશે કે નહીં, તમામની વેબસાઇટ, તમામ જગ્યાએ ક્યાંથી ફોર્મ મેળવવું, કોલેજમાં જશો તો કોલેજમાં સીટ કેટલી છે, એની ફીનું ધોરણ શું છે, એવી માહિતી આપવાનો એક સરળ પ્રયાસ કર્યો છે. કેન્દ્ર સરકાર શિક્ષણ માટે નાણાંની ફાળવણી કરી રહી છે, ત્યારે જ્યારે ગુજરાત સરકાર તે નાણાંનો ઉપયોગ ઉત્સવમાં કરી રહી છે, જેને કારણે વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત રહી જાય છે. પુસ્તકના સંપાદક અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ અને તેમના સાથીદારોને સહયોગથી તૈયાર કરવામાં આ પુસ્તક માટે બિરદાવવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે વિદ્યાર્થીઓને ઉજળી કારકિર્દી માટે આ પુસ્તક ખૂબ જ મદદરૂપ બનશે. જ્યારે ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શન મળી રહે, અનેક સંસ્થાઓના સંપર્ક કરી શકે તે માટે આ સ્તુત્ય પ્રયાસ છે. અમદાવાદના મેરેથોન રનર પિયુષ શાહ લિમ્કા બુક ઓફ રેકોર્ડને તોડવા જઈ રહ્યા છે. પિયુષ શાહ પુનાના મિશેલ અનિલ કાકડેને આપશે ટક્કર. અનિલ કાકડેનો સતત 25 કલાક ટ્રેડમિલ પર ચાલવાનો રેકોર્ડ તોડશે. પિયુષ શાહ હવે 4 ટ્રેડમિલ પર ચાલીને એક નવો રેકોર્ડ સર્જશે. પર 1 કલાક 10 મિનિટનો રેસ એટલે 25 કલાક એટલે 4 કલાકનો રેસ, 25 + 4 એટલે 29 વર્ષની ટોટલી આ છે. કેટલા સમયથી એમાં મહેનત કરીએ છો? લગભગ 17-18 વર્ષથી હું વોકિંગ કરતો હતો, પછી ધીરે ધીરે મેં 2008થી દોડવાનું ચાલુ. શ્રેય કોને છે? શ્રેય તો મેન તો ભગવાન જ છે, એના વગર બીજું તો છે જ નહીં. કારણ કે એમના પ્રેરણાથી જ આ બધું કર્યું. બીજા તો બધા ઘણા બધા છે, બધું પણ મેન તો આશીષભાઈ હોય છે. દિલ્હીના છે, અત્યારે એમના 83 વર્ષના એજ છે. પોતે 115 મેરેથોન દોડી ચૂક્યા. આજની તારીખમાં આપણું હું દરરોજનું 25 કિલોમીટર દોડેલો છું. અંદરથી કાંકરિયાનો રાઉન્ડ મારી પાછા અંદરની અંદર એવા 4 દિવસ મેં કરેલો. એ વખતે મેં 2700 કિલોમીટરનું રન કરેલું. એના પછી દર મહિને હું 100 કિલોમીટર માટે એકવાર કરેલો અને ચાલુ દિવસોમાં 20-25 કિલોમીટર. 54 વર્ષ પર મારું તો મેસેજ એક જ છે કે તમે હેલ્ધી રહો, ફિટ રહો અને કોઈ બી એક્સરસાઇઝ કરો કે જેથી તમને તમારા જીવનમાં જ કામ લાગે. આજે એકવાર તમને કોન્ફિડન્સ કોણ આપશે? તો તમે એક ધ્યેય નક્કી કરો કે મારે આ કરવું છે, એમાં તમે સક્સેસ જાઓ તો તમને ખુદને પોતાનો કોન્ફિડન્સ હશે તો મેં આ કાર્ય પતાવ્યું. તેના માટે બેસ્ટમાં બેસ્ટ છે એક્સરસાઇઝ. તો શરૂઆતથી તમે એક્સરસાઇઝ કરો તો તમને એ જ એક્સરસાઇઝ તમને બીજા તમારા વર્કમાં કામ લાગશે. તો ત્યાં તમે હિંમત તમારી નહીં આવી. એટલે એક્સરસાઇઝ મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. પિયુષ શાહના 8 પ્રયાસને ફિટનેસ વર્લ્ડ પ્રસાદ ટાવર નહેરુનગર આંબાવાડી દ્વારા સહકાર પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના ફિટનેસ વર્લ્ડમાં આકાર પામશે. પિયુષ શાહનું આ પરફોર્મન્સ ફિટનેસ સ્પેશિયાલિસ્ટ અને ફિટનેસ વર્લ્ડના માલિક રાજન દલાલના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.